સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 147. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને દ્રઢ ઉપાસનાનું શું રૂપ છે એ પ્રશ્નનો ઉત્તર છે. એક તો સ્થાનકને ઓળખે. તે જે સ્થાનકને વિશે શ્રીજી મહારાજે પોતાનું કરીને ઘણા વર્ષ સુધી નિવાસ કર્યો હોય તેનું કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં, ને જેમ છે તેમ યથાર્થ ઉત્તર કરે, ને આજ્ઞાએ કરીને બીજે ઠેકાણે રહેતો હોય તો પણ ત્યાં હેત વધુ રાખ્યા કરે ને સંભાળ્યા કરે. ને જે શ્રીજી મહારાજ છે તે તો સર્વ કરતા છે, ને સર્વ નિયંતા છે, ને સર્વ સુખમય છે, ને સર્વ અંતર્યામી છે. એવા જે શ્રીજી તે જે તે સત્સંગને વિશે કોઈક મહત વિક્ષેપ આવીને પડ્યો હોય તેને ટાળવાને અર્થે કોઈક હરિભક્ત દ્વારા એ વાર્તા કરીને તેને ટાળી નાખે ને સંપ કરાવી દઈએ તો તેને સત્ય જાણવું. જેમ શુકજી સર્વ વૃક્ષ રૂપે બોલ્યા તે સત્ય મનાય છે તેમ માનવું. ને એ તો યોગેશ્વર છે ને સર્વ કળાના ને સર્વ વિદ્યાના નિધિ છે, માટે તેના ઐશ્વર્યને વિશે શંકા જ નથી. અને ઐશ્વર્યવાનનું ધ્યાન ન થાય, ને ધ્યાન તો પ્રત્યક્ષ મૂર્તિનું જ થાય. એમ શ્રીજીને મહિમા સોતો યથાર્થ સમજે, ને તેમના એકાંતિક ભક્તને ઓળખે, ને એમનો વિશ્વાસપૂર્વક મન કર્મ વચને કરીને સમાગમ કર્યા કરે. એ ત્રણ પ્રકારની સમજણ જે અતિશય દ્રઢતા તેણે કરીને કરીને ઉપાસના પક્વ થાય છે. શું યાદ રાખ્યું તમે? શું યાદ રાખ્યું? ઉપાસના દ્રઢ કરવી હોય તો સૌથી પહેલાં સ્થાનકને સમજવું કે જે જગ્યાએ મહારાજ રહેતા હોય એમનું કોઈ ઘસાતું બોલે તો એ સહન ન કરી શકે. બીજું તમે બીજું મહારાજનો મહિમા ઓળખી રાખવો અને મન કર્મ વચને કરીને એ પ્રમાણે વર્તવું અને ભક્તોને સંતનો સમાગમ કરવો. સદગુણ સામે હું યાદ રાખ્યું? એકાંતિક ભક્ત હોય એને ઓળખી રાખે અને એનો સમાગમ કરે તો એની ઉપાસના દ્રઢ થાય. ત્રણ વાના કીધા ને તમે, એવું કીધું ને છેલ્લે આ ત્રણ વાના એવું કાંઈક આવ્યું હતું. હા, એ ત્રણ પ્રકારની સમજણની જે અતિશય દ્રઢતા તેણે કરીને ઉપાસના પક્વ થાય છે. તો ત્રણ પ્રકારની સમજણની દ્રઢતા કઈ? ત્રણ પ્રકારની સમજણની દ્રઢતા કઈ? આમાં કઈ કીધી? કઈ કીધી? ભગવાનના એકાંતિક ભક્ત, એક ભગવાનના એકાંતિક ભગત, બીજા શ્રીજી મહારાજના સંબંધવાળા સ્થાનો. શ્રીજી મહારાજનું સંબંધવાળા સ્થાનો, સંબંધવાળા સ્થાન બે, અને મહારાજનો મહિમા. મહારાજનો મહિમા તો એમાં આવી ગયો કે એ કીધું મહારાજનો મહિમા એમ. મહારાજનો મહિમા, પછી એકાંતિક ભક્તનો મન કર્મ વચને સંગ, અને ત્રીજું પ્રશ્ન જડી ગયો કે પ્રશ્ન જડી ગયો પરીક્ષામાં ચોપડીમાંથી પ્રશ્ન જડી ગયો. શું તમે હોય એ સ્થાનમાં કઈ ગડબડ થઈ ગઈ હોય તો સમાધાન કરી દે, એ ત્રીજું એમ થયું ને. એમ આવ્યું તો તમે શું સમજ્યા એમાંથી? એક તો શ્રીજી ઉપાસના દ્રઢ કોને કહેવાય ને થાય કેમ એવું બે છેલ્લે એવું લખ્યું કે આમ કરે તો ઉપાસના દ્રઢ થાય, અને ઉપાસના દ્રઢ કોને કહેવાય એ બે વાના લખ્યા છે. હા, તો તમે શું સમજ્યા એમાંથી? એક તો સ્થાનકની ઓળખાણ, એક તો મહારાજની ઓળખાણ અને સત્પુરુષની ઓળખાણ.
મુકુંદ સ્વામીમાં જ નથી આવ્યા અમે. શ્રી કૃષ્ણ ભગવાનનો કોઈ ઉપાસક હોય તો એ હવે એવું કીધું ને કે જે સ્થાનને વિશે મહારાજ રહ્યા હોય તો ઉપાસના દ્રઢ હોય તો શું કહેવાય? એનું મમત્વ રાખે. રાખ્યા કરે. અને બીજે રહેતો હોય તો પણ ન્યાય હેત રાખે. એક મુદ્દો એ આવ્યો, મહારાજનો મહિમા સમજવો હોય તો કોમન આવ્યું. અને બીજો મુદ્દો એ આવ્યો કે ત્યાં કાંઈ મુશ્કેલી પડે તો એનું સમાધાન કરી દે. અને ત્રીજો કે એકાંતિક સત્પુરુષને હારે મન કર્મ વચ્ચે હેત રાખે. તો કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપાસક હોય તો એ દ્વારકામાં હેત રાખે કે અત્યારે વૃંદાવનમાં ગોકુળ મથુરામાં હેત રાખે, એમાં એવો અર્થ થયો. તો એ ઉપાસક કહેવાય કે ન કહેવાય? ગોકુળ મથુરાનું મમત્વ બહુ રાખે તો એ ઉપાસક, મથુરાનું મમત્વ બહુ રાખે તો ઉપાસક કહેવાય કે ન કહેવાય? તો એ શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપાસક કહેવાય કે ન કહેવાય? કહેવાય. અન્ય મથુરામાં પ્રોબ્લેમ થયો હોય ઓલો મસ્જિદનો ની, તો એનું સમાધાન કરી દે. કે મથુરામાં ભાઈ બેજની બહુ ગંદકી હોય તો એનું ક્લીનનેસ કરી દે. તો ઉપાસના કેવી કે ન કેવી? દ્વારકામાં પ્રોબ્લેમ હોય તો દ્વારકાનું કરી દે, તો હજુ ઉપાસના કહેવાય ને? બીજું કે અન્ય સત્પુરુષમાં હેત રાખે તો સર્વ સામે શું ગયો છે? સર્વ સામે તો આમ ચક્કર ખાય છે. તો તમે શું કહો છો? એવું તો નહીં હોય. તો આમાં વાતમાં તો એવું હોય કે એક તો મહારાજ જ્યાં રહ્યા હોય એ સ્થાનકને વિશે હેત રાખે. પોતે બીજે રહેતો હોય તો પણ એને સંભાળે રાખે, ન્યાય હેત રાખે. એક બધું શું જ્યાં મહારાજની ઓળખાણ થતી હોય, મહારાજનું કાર્ય થતું હોય એવું જે સ્થાન હોય એનું મમત્વ રાખે. એવું આમાં ક્યાં કીધું છે? વાતમાં એવું આવ્યું? વાતમાં તો એવું નથી આવ્યું. તો તમે તમારી રીતે ગોઠવો છો કે બે તો હોવ પોતાનું ઘર ભણી નાળિયેર નાખે એમ કે ભાઈ હાલો આપણે રહીશ તો ત્યાં જ ઉપાસના ગોઠવાઈ જાય. એવું તો હોવ ડેફિનેશન કરે ને. આમાં આમ કીધું એનો ક્યાંક મેળ બેહવો જોઈએ. તો ભાઈ કૃષ્ણચંદ્ર સ્વામીજી તમે મેળ બેહારો કાંઈક. મુકુંદ સ્વામી આવી ગયા, તમે તૈયાર રાખજો મેળ બેહારે. પ્રશ્ન સાંભળ્યો છે કે નહીં? તમે નહીં સાંભળ્યો હોય, વાત નથી સાંભળી ને? લ્યો હાલો પછી કઈ કૃષ્ણચંદ્ર સ્વામી તમે કયો. સ્થાનકની વાત કરી એનો અર્થ એવો દેખાય છે કે ભગવાનની જે ઈચ્છા હોય ને જે ભગવાનની મૂર્તિ હોય એમણે જે મિશન કે ઉપાસના પ્રવર્તાવી એનું એને અતિશય મમત્વ હોય. સત્સંગ સામે શું કે છે? ઉપાસક દ્રઢ કોણ કહેવાય? તમે શું માન્યું છે? તમે ઉપાસક દ્રઢ જ ઉપાસક છો ને કે નથી? સત્સંગ સ્વામી કયો. સ્વામી એવું લાગે છે કે મહારાજનું સ્થાનક હોય એનો મહિમા ખૂબ હોય, પણ એ સ્થાનમાં અત્યારના કાંઈ પ્રોબ્લેમ હોય તો પોતાનું માનસિક સમાધાન પોતે કરી લે, પણ સ્થાનકનો અનાદર ન થવા દે. સ્થાનકનો અનાદર ન થવા દે. અનાદર ન થાય. એ વાત સાચી કહેવાય. સ્થાનકનો અનાદર ન હોય, માણસોનો એમાં કરનારા માણસોનો વાંક હોય. સ્થાનકનો તો કઈ થોડો વાંક કહેવાય. પણ આમાં એવું કીધું કે જેની ઉપાસના દ્રઢ કહેવાય અને જેની ઉપાસના દ્રઢ થાય, બે વાના સ્વામીએ કીધા.
કે આમ કરે તો એની ઉપાસના દ્રઢ કહેવાય. એટલે આપણે તો ગઢડા, વડતાલ, છપૈયા એટલા માટે નથી લીધું કે ઘરના માણસોને કાંઈ દુઃખ લાગે એટલા માટે. પછી આ પરોક્ષનું લીધું એમ કે ભાઈ હાલો શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય કે રામ ભગવાનના ઉપાસક હોય તો એને અયોધ્યા ગયા વિના હાલે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જેમ સાધુમાં જોડાવું ને ભગવાનમાં જોડાવું. તો ભગવાનમાં જોડાણો હોય તો એને ચીન ચરિત્રને સ્વાભાવિક ચેષ્ટા કર્યા સાંભળ્યા વિના હાલે નહીં. એમાંને રામ ભગવાનનો ઉપાસક હોય તો ટાણે એ અયોધ્યામાં પહોંચી જાય એમ. અને અયોધ્યા વારા ઘડીએ વરસમાં 2-3 વાર આટા ન મારે તો એને શાંતિ ન થાય, તો જ એનો ઉપાસક કહેવાય કે ન કહેવાય. રામ ભગવાને તો બીજા બહુ ઠેકાણા નથી, એટલે શ્રી કૃષ્ણ ભગવાને તો 2-3 ઠેકાણા ફેરવા, એટલે એને આપણે એમ કહેવું પડે કે મથુરા ને દ્વારકા ને ન્યાય હેત રાખી રાખે. તો તમે શું કહો છો? સ્વામી, જે સ્થાનક ને પોતાને મળ્યું હોય, માનો કે પોતાને જે સ્થાનકે ભગવાનનું કામ મિશન કરવાનું સ્થાનક મળ્યું હોય ત્યાં હેત રાખે એવું લાગે. વાત તો એ છે, તો એમ જ કે ભગવાને જ્યાં રહીને પોતાનું મિશન ચલાવ્યું હોય એ તીર્થભૂમિ જ કહેવાય, એમાં ના નહીં. અને મહારાજે એવું કીધું કે વૃંદાવન ને કાશી એનો ક્યારે નાશ થતો નથી. એવું વૈષ્ણવ ભક્તો કે, અને શિવ ભક્તો એવું કે, કાશીનો ક્યારે નાશ થતો નથી અને વૃંદાવનનો ક્યારે નાશ થતો નથી. મહારાજે એમાં મોટો પ્રશ્ન કર્યો કે ભાઈ ભાગવતનું પુસ્તક લાવો, 3 પ્રકારના પ્રલયની વાત કરો, એમાં કાશીને અને વૃંદાવનને ક્યાં બાકાત કર્યું? 3 પ્રકારનો પ્રલય થાય ત્યારે તો બધુંય નાશ થઈ જાય, તો કાશી ને વૃંદાવન ક્યાં રહેતું છે એવો મહારાજે પ્રશ્ન કર્યો. તો પછી કાશી ને વૃંદાવનનો મહિમા શું? એને તીર્થ ગણવા કે ન ગણવા? શું કરવા ગણવા? અને જાય છે આપણે શું કરવા ને? હાલો એ તો ઠીક છે, આપણે તો કોકનું હોય તો ના પાડી દે કે એને ન જ ગણાય, પણ આપણા હોય તો કેમ ગણવું? ગઢડા વડતાલને તીર્થ ગણવું કે નહીં? તો કેમ ગણવું? ભાઈ કૃષ્ણચંદ્ર સ્વામીજી તમે કયો, મુકુંદ સ્વામી તમે કયો, એનો વારો જ નથી આવ્યો. એમાં લાગે છે એવું કે વડતાલ ગઢડા હોય તો ત્યાં જઈને આપણે જે ભજન ભક્તિ કરીએ અને જે કઈ મહારાજમાં જોડાઈએ તો સનાતન થઈ જાય, પણ વડતાલ ગઢડા સનાતન ન થાય એવું મહારાજનું કેવું લાગે છે. ભાઈ કૃષ્ણચંદ્ર સ્વામી તમે શું કહો છો? એટલે એનું તીર્થ પણ કેવી રીતે જળવાય રે એમ? વૃંદાવન, અયોધ્યા, ગઢડા એ બધા તીર્થ તો કહેવાય છે. તમે માનો છો કે નથી માનતા? પર્સનલી એ બધા તીર્થ કહેવાય કે નહીં? તો કેવી રીતે છે? મહારાજના સંબંધે કરીને તીર્થ કહેવાય. મહારાજનો સંબંધ તો બરાબર છે, મહારાજનો સંબંધ શું એમ? મહારાજનું કાર્ય હોય એ મહારાજનો સંબંધ. એટલે ભગવાને ત્યાં બેસીને સંકલ્પ કર્યો હોય, એ સંકલ્પ છે એ આકાશ મંડળમાં એમને ફરતો હોય. ભગવાનના સંકલ્પને કોઈ કાળ નાશ ન કરી શકે. ભગવાને ત્યાં મહાકાર્યોનો આદર કર્યો હોય અને મહાસંકલ્પો કર્યા હોય જીવના ઉદ્ધારના, એ સંકલ્પ ત્યાં આકાશ મંડળમાં અત્યારે પણ હોય. એનો કોણ નાશ કરી શકે? એનો કાળે નો નાશ કરી શકે. જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહે, પ્રલય થાય પછી વાત જુદી છે. એટલે એની ફ્રીક્વન્સીમાં જે જોડાઈ જાય, એની એક ફ્રીક્વન્સી હોય ને, ફ્રીક્વન્સી પકડાય તો જ રેડિયો ટીવી પકડે ને, નહીં તો ફ્રીક્વન્સી ન પકડાય તો ઓલું ને કરવામાં બોલો હે ઝરમરિયા જ આવે ને કરા.
ફ્રીક્વન્સી ન પકડાય તો જરમરિયાદ ન કરાવે એમ. એટલે ત્યાં રહીને ભગવાને મહાકાર્યો કર્યા હોય. તો એ જગ્યા છે એ ઉપાસનાને બુસ્ટિંગ કરે કે એના કાર્યો બુસ્ટિંગ કરે? ઉપાસનાને બુસ્ટિંગ કોણ કરે? ઉપાસનાને બુસ્ટિંગ તો એ ભગવાનનો કાર્ય સંબંધી સંકલ્પ હોય એ બુસ્ટિંગ કરે. અત્યારે આપણે ગોકુળ મથુરા જઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાને બુસ્ટિંગ એ કરે કે ગીતા કરે કે ભાગવતનો એકાદશ સ્કંદ કરે કે રામ ભગવાનની ઉપાસનાને બુસ્ટિંગ રામચરિત્ર માનસનો 7મો કાંડ કરે કે ક્યું કરે? એટલે ભગવાનને ઉપાસનાને બુસ્ટિંગ કરવાની વાત આવી આમાં તો. કે મહારાજની ઉપાસના બુસ્ટિંગ કેમ થાય? તો મહારાજની ઉપાસના એટલે શું પેલા એ સમજવું પડે. એટલે મહારાજ જ્યાં રહ્યા હોય, સ્વામી આમાં એવું કીધું, પણ ત્યારના જમાનામાં એ બરાબર કે હજી તાજો હોય, મહારાજના પગલા હજી ભૂહાણા ન હોય અને એનો મહિમા સમજીએ તો એ બરાબર જ છે. એમાં કંઈ ના નથી. અને અત્યારે પણ એનો મહિમા સમજીએ તો એ બરાબર જ છે. એમાં કોઈ ના તો ન કહેવાય. પણ ઉપાસનાનું બુસ્ટિંગ છે એનાથી કાંઈ એને આપણે માનો કે ગોકુળ મથુરા આટા મારે રાખે કે અયોધ્યામાં આટા મારે રાખે કે અત્યારે ગઢડા વડતાલ કે જે સ્થાનો હોય છપૈયા એમાં આટા મારે રાખે. અને મહારાજનું કાર્ય શું કે મહારાજે હું મહાસંકલ્પો કર્યા છે અહીંયા પૃથ્વી ઉપર આવીને એટલે ગઢડામાં રહીને, વડતાલમાં રહીને, છપૈયામાં જન્મ ધારણ કર્યો ત્યારે મહારાજે હું મહાસંકલ્પો કર્યા છે એનું અનુસંધાન હોય એ જ ઉપાસના છે. મહારાજ ત્યાં રહ્યા હોય તો માટી તો આપણે ત્યાંથી ફાટ ભરીને લઈ આવીએ, પણ એ માટી કાંઈ આપણને બુસ્ટિંગ કરી દે છે? આપણા માલપા કાંઈ ન હોય તો હું બુસ્ટિંગ કરે? અને આપણને કાંઈ ખબર ન હોય તો હું બુસ્ટિંગ કરે? એટલે મહારાજની ઉપાસના બુસ્ટિંગ કેમ થાય? એક તો એ સ્થાનકમાં મમત્વ રાખે એટલે ત્યાં રહીને મહારાજે જે સંકલ્પ કર્યા હોય એમાં મમત્વ રાખે. મહાસંકલ્પો કર્યા હોય મહારાજે વડતાલમાં, આપણે ઘણી વખત વાત કરી છે ને કે મહારાજને ઓલું વડતાલ મંદિરનો ઇતિહાસ હરિલામૃતમાં બહુ વિસ્તારથી આખું ઓલું કળશ આખો કીધો છે. મહારાજે વડતાલનું મંદિર કર્યું તો વડતાલ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું જ્યારે બધા ઉમરેઠના બ્રાહ્મણો બધા મહારાજને પૂજા કરાવતા હતા. પછી મહારાજને કે બોલો કરો સંકલ્પ હવે તમારા, શું કરવા કરો છો? વાય મંદિર શું કરવા કરો છો? આવક ઊભી કરવા કરો છો? શું કરવા? શા માટે તમે આ સંકલ્પ કરો? પછી મહારાજે કહ્યા કે મનમાં છે કર્યો છે, હરિલામૃતમાં કીધો હોય છે હોતે. તો એ સંકલ્પ જે મહારાજે કર્યો હોય એ વડતાલમાં તે અત્યારે હોતે હાજર હોય. એનો કોઈ નાશ ન કરીએ કે મહારાજના સંકલ્પનો નાશ કોણ કરીએ કે કાળ ન કરીએ કે માયા ન કરીએ કે બીજો કોઈ ન કરીએ કે. એવી રીતે ભગવાનના દરેકના સંકલ્પ, રામચંદ્રજી ભગવાનને ભલેની બહુ ઝાઝા વર્ષ થઈ ગયા હોય તો એણે જે સંકલ્પ કર્યા હોય જીવના કલ્યાણના એ હજી ન્યા હોય, એ આકાશમાં ઘૂમતા જ હોય. જો કોઈક ન્યા જઈને એને અનુરૂપ સંકલ્પ કરે તો એને ફ્રીક્વન્સી મળી જાય ને એને બુસ્ટિંગ થાય, એનું બુસ્ટિંગ થાય, એની ઉપાસના બુસ્ટિંગ થઈ જાય. એને અનુરૂપ સંકલ્પ હોવો જોઈએ. એટલે એમાં મમત્વ રાખવાનું છે.